ચૈતરભાઈની સાથે ફરીને એમના પીઠની અંદર ખંજર ગોચવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના નેતાએ એમ કહેતા હોય કે કોંગ્રેસે કોઈ એવા કામ નથી કર્યા, ત્યારે હું યાદ અપાવી દઉં કે જિલ્લાનો પ્રમુખ કોંગ્રેસનો, એને તો ધ્યાન દોરવું જોઈએ, એને તો સસ્પેન્ડ કરવો જોઈએ એના સભ્યને, પણ હજી સુધી એ લોકોએ પણ એક્શન નથી લીધી. પ્રદેશનું નેતૃત્વ એક્શન લેવી જોઈએ. આપણે સૌએ જોયું કે જેટલી જગ્યાએ કોંગ્રેસની જરૂર હતી ત્યાં આપણે આમ આદમી પાર્ટીએ મોટું મન કરી ને ચૈતરભાઈ એ લોકોને સમર્થન આપ્યું છે ને આપણા 2 સભ્ય 3 સભ્ય પણ આપણે આપ્યા છે. પરંતુ જ્યારે આપણે જરૂર હતી ત્યારે એ લોકોએ આપણી પાસેથી એ સભ્ય લઈ લીધો અને આપણી એ તાલુકા પંચાયત બનતી હતી પરંતુ એ ના બનવા દીધી. એ તાલુકા પંચાયત ના બની એનું દુઃખ નથી. દુઃખ એ વાતનું છે કે વિસ્તારના જે આદિવાસી સમાજના જે લોકો છે, અન્ય સમાજના લોકો છે, જે લોકોને અત્યાર સુધી એમના હક અધિકાર નથી મળ્યા, એમના રોડ રસ્તાના કામો નથી થયા, એમના પીવાના પાણીના કામો નથી થયા, એમના સ્કૂલો નથી બની, આવા તમામ લોકો સાથે અન્યાય કરવાનું કામ આ ભારતીય જનતા સાથે મળી અને આ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે. ત્યારે આવનારી વિધાનસભાની અંદર 27ની જે વિધાનસભા આવી રહી છે, આ વિધાનસભાની અંદર આપણે સૌએ હવે મોં થોડે લોકોને જવાબ આપવાનો છે. આપણે એ લોકોને બતાવવાનું છે કે અમે અપાઈશ નથી. અપાઈશ તો ભારતીય જનતા પાર્ટી હતી કે એને ટેકો લેવાની જરૂર પડી કોંગ્રેસ. અમે અપાઈશ નથી, આ અપાઈશ નથી એવું આપણે અહીંયાથી એક દાખલો બેસાડવાનો છે.